સીમાડે નકરી રૂડી શોભતી જા કાનો માનો કાનો એ દ્વારકાનો રાજા સૌને રાખે
છે હે મેહુલભાઈ તમે તમે તેને બોલી પેલા ભાઈ તમે જે દ્વારકા જવાનું સપનું જોયું હતું એ આજે પૂરું કરી દીધું છે અને ભગવાન તમારી દેવી આપણને શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. 2 મિનિટ મૌન છે, આપણે આંખો બંધ કરી દો બધા. અને આપણે 2 મિનિટ માટે મૌન રાખીએ પછી આપણે છૂટા પડીએ. ઓમ શાંતિ શાંતિ. દ્વારકાધીશની બોલો, સોમનાથ મહાદેવની. બસ બસ. હાલો ભાઈ, મંદિરમાં રોવાય નહીં. બધાને તકલીફ થતી, બધે દુઃખ તમે તમારા આત્માની તો પૂરું કરી દીધું એટલે આત્મા અંતિમ ઈચ્છા આત્માને પૂરી કરી દીધી. બસ તો બસ નમસ્કાર મિત્રો, આજે તમને એક આ ચાલતા વિડીયોમાં તમને બ્રેક આપું છું, પણ અવશ્ય સાંભળજો અને બીજાને પણ કહેજો કે ખરેખર આવું ન કરાય. મિત્રો, આપણે વાત કરવાની છે જે લોકો આત્મહત્યા કરી ગયા છે એ વિશે વાત કરવાની છે કે કોઈ પણ દુઃખ હોય, ગમે એવું દુઃખ હોય, दुनिया में हम आए हैं तो जीना पड़ेगा. जहर है जीवन फिर भी जीना पड़ेगा. આ જીવન ઝેર છે પણ જીવવું તો પડશે જ. તો મિત્રો, ઘણા ઘરની વાત છે કે બાપ માથે ન હોય, માં છે એ દીકરાને જોઈને જીવતી હોય, બહેનો છે એ પણ ભાઈને જોઈને જીવતી હોય, અને ભાઈ આવી ભૂલ કરી જાય તો મિત્રો, તમે જ્યારે રાત્રે મોડા પર ઘરે આવતા હોય ને ત્યારે વાટ કોણ જોતું હોય? આપણા મા બાપ વાટ જોતા હોય, આપણી મા વાટ જોતી હોય કે ક્યારે આવશે ક્યારે આવશે. ને એમાં જો તમે ફોન ન ઉપાડતા હોય તો વધુ ડર લાગે કે ક્યાં છે આ ફોન નથી ઉપાડતો તો શું છે.
પછી આખરે ઘરે આવે ત્યારે આપણે કહીએ કેમ ભાઈ ફોન ઉપાડતો નથી, તો કે ફોન બગડી ગયો છે. ત્યારે આપણે હાશકારો થાય. તો મિત્રો ખાસ ધ્યાન રાખો, આસપાસમાં કે તમને કોઈ પણ ટેન્શન હોય તો આપણું કુટુંબ, કબીલો, પડોશી, આપણે જે દુકાનેથી માલ લેતા હોય, જે દુકાને આપણે ઓળખાણ છે, ભાઈ મિત્રો છે, એને પણ આપણે વાત કરવાની કે ભાઈ ખરેખર મારી માથે આવું થયું છે અને મને આનો પ્રશ્ન સોલ્વ થાય. તો એ પ્રશ્ન સોલ્વ થઈ જ જાય. આપણે કોઈને કહેવું પડે તો આપણે મન મેળે આપણે ગમે એ કરી નાખીએ, એ બહુ ગલત વાત છે. ક્યારે પણ આપણે, તમને હું ઘણી વખત ઘણા વિડીયોમાં કહું છું કે મરકર કિસીને જંગ નહીં જીતી, મરકર કિસીને જંગ નહીં જીતી, જિંદા રહેને સે જંગ જીતી જાતી હૈ. મિત્રો આપણે જીવતા રહીશું ને તો બધા આપણે લડશું અને જીતશું. તો આપણે પોતે જ ખતમ થઈ જાય તો મારા ભાઈ, આપણે પોતે ખતમ થઈએ તો સામેવાળાને માર્ગ મોકળો થઈએ, ખુલ્લો થઈએ. એટલે મિત્રો આપણે, મારું કહેવાનું એવું નથી કે કોઈની યાર આપણે દુશ્મની રાખવી, ક્યારેય કોઈની યાર દુશ્મની નહીં રાખવાની, પણ ખુદ આપણે આપણા આત્માને સન્માનથી જીવવાનું હોય છે. અને મિત્રો જે લોકો આત્મહત્યા કરી ગયા છે ને એ બહુ મોટી ભૂલ કરી ગયા છે. એ મા બાપને દગો દઈ ગયા છે. એ હું તો એમ કહું કે આ ભારત દેશને દગો દીધો છે, આ દેશને દગો દીધો કે તમે ફરી યુવાનીમાં આવું ભૂલ કરી જાઓ. મિત્રો ક્યારેય પણ કોઈ પણ ગમે એવું કોઈ વાત કરવી, ગમે એને શેર કરવી કે આવી રીતે આમ છે તેનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. મિત્રો બસ ટૂંકી વાત તમને કહું છું. તો મિત્રો અવશ્ય મારી વાત ધ્યાનમાં રાખજો.